નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી બાકી રહેણી રકમવાળી 3 મિલકતોને સીલ કરવામાં આવી અને 4.46 લાખની વસૂલાત કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચના અનુસાર મિલકતવેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તેની હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલકત લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જૂનાગઢ મહાનગરપાલિકાની ઘરવેરા શાખા દ્વારા નીચે જણાવેલી મિલકતો સીલ કરવામાં આવી છે, જેમાં કૃષ્ણા પેલેસ વિસ્તારમાં કુલ 3 મિલકતોને સીલ મારવામાં આવ્યું છે। ઉપરોક્ત કામગીરી નાયબ કમિશનર ડીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર કલ્પેશ ટી ટોલિયાના તેમજ હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલ જોશી દ્વારા કામગીરી કરવામાં આવી છે અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આગામી દિવસોમાં પણ સીલ મારવાની અને રિકવરી કરવાની કામગીરી કાર્યરત રહેશે। જૂનાગઢના ભેસાણ રોડ ઉપર આવેલી નોબલ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો। જૂનાગઢની ખ્યાતનામ નોબલ યુનિવર્સિટી ખાતે પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા MBA, MCA, DMLT તેમજ MCOM, MSc, MT સહિતની વિવિધ વિદ્યા શાખાના 364 અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી। વર્ષ 2007માં સ્થાપિત નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 2022માં ગુજરાત સરકાર દ્વારા તેને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો। આ પછીનો પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 11 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર MN પટેલ સાહેબ તેમજ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુળસિયા અધ્યક્ષ પદે હાજરી આપી હતી। સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી VP ત્રિવેદી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી KD પંડ્યા અને કુલપતિ ડોક્ટર NM ખેર આ સમારોહને ગૌરવ હતું અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી। વર્ષ 2007માં સંસ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સને વર્ષ 2022માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળેલો હતો। ત્યારબાદનું આજે વર્ષ 2024માં ફર્સ્ટ કોન્વોકેશન એટલે કે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું। આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રીમાન MN પટેલ સાહેબે હાજરી આપી હતી। આ ઉપરાંત નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુળસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી VP ત્રિવેદી સાહેબ તેમજ કો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી KD પંડ્યા સાહેબની પણ ઉપસ્થિતિ હતી। આ ઉપરાંત સંસ્થાના પ્રોવોસ્ટ ડોક્ટર HN ખેર સાહેબે પણ આ પ્રસંગને ગૌરવાન્વિત કરેલો હતો। ખાસ કરીને આજના પ્રસંગે નોબલ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલા 364 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા। આ ઉપરાંત 11 વિદ્યાર્થીઓ કે જેને અલગ અલગ વિદ્યાશાખામાં નંબર લીધેલા છે એ લોકોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલા હતા। લગભગ 1000 થી વધુ વિદ્યાર્થી અને વાલીઓના હાજરીમાં આ પ્રસંગ ઉજવાયો હતો। મારું નામ રુદ્રી ભટ્ટ છે અને હું નોબલ યુનિવર્સિટીમાંથી MBA ઇન HR કરેલું છે અને આજે અમારા નોબલ યુનિવર્સિટીમાં ફર્સ્ટ કન્વોકેશન સેરેમની છે, જેમાં અમે લોકો બધાને મેડલ્સ મળેલા છે, સર્ટિફિકેટ્સ મળેલા છે અને હું નોબલનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા ટીચર્સ જેણે અમને આટલું આગળ સારું ભણાવી અને આ પોઝિશને લઈ આવ્યા એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। Myself Priyal Kanabar. I have pursued my MBA degree from this Nobel University. Today I feel very proud as it is our first convocation. I would like to express my gratitude to all our faculties, especially to Joy sir and Riddhi madam and all other faculties, my friends, even my family. So I would express this gratitude. Be a Nobelite. કન્વોકેશન જે છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું। આજના અમારા ચીફ ગેસ્ટ ડોક્ટર MN પટેલ સાહેબ કે જેઓ ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહેલા છે, ACBC એડમિશન કમિટીની અંદર જેને ખૂબ સરસ કામ કરેલું છે, અમારા વાઇસ ચાન્સેલર ડોક્ટર HN ખેર સાહેબ કે જેમના ગાઈડન્સ નીચે આખું આ કન્વોકેશન કરવામાં આવ્યું હતું।
નોબલ યુનિવર્સિટી જે 2007માં એક નોબલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજથી શરૂઆત થઈ હતી અને આજે યુનિવર્સિટી બન્યા પછી 6000 સ્ટુડન્ટ્સની સાથે ઊભી છે. હું બધા સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન આજના દિવસે પાઠવું છું. આજે નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. આમાં જુદી જુદી 6 ફેકલ્ટીના કુલ 364 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવેલ હતી. આ પ્રસંગના મુખ્ય મહેમાન અમારા ડૉક્ટર M.N. પટેલ એ રિનાઉન્ડ એકેડેમિશિયન અને ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ હાજર રહેલ હતા અને તેમણે કોન્વોકેશન એડ્રેસને સંબોધન કરેલું હતું. અમારા આ પ્રમુખ સ્થાન પ્રમુખ શ્રી નિલેશભાઈ સુતુલેશિયાના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગ ઉજવાયો હતો, જેમાં ગિરીશભાઈ કોટેચા, VP ત્રિવેદી સર મેનેજિંગ ટ્રસ્ટી, પંડ્યા સાહેબ કો મેનેજિંગ ટ્રસ્ટી જેઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેલા હતા. ઓકે, થેન્ક યુ. ટોટલ 11 વિદ્યાર્થીઓને તેમના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે ગોલ્ડ મેડલ એનાયત થયેલો હતો અને ટોટલ 364 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ હતી. રેડી? વર્ષ 2007 થી શરૂ થયેલી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન આજે ખૂબ ગર્વ સાથે એમ કહી શકીએ કે નોબલ યુનિવર્સિટી થયા પછી આજે સૌ પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આજે નોબલ યુનિવર્સિટીની અંદર 15 થી વધારે કોલેજો અને લગભગ 61 થી વધારે કોર્સિસ અને લગભગ 7000 થી વધારે બાળકો અને 500 થી વધારે ફેકલ્ટીઝની હાજરીમાં અને પેરેન્ટ્સ અને સૌની હાજરીમાં આજે સૌ પહેલો પદવીદાન સમારંભ કરવામાં આવ્યો. સમગ્ર મેનેજમેન્ટની ટીમ ગિરીશભાઈ કોટેચા, KD પંડ્યા સાહેબ, VP ત્રિવેદી સાહેબ અને અમારા પ્રોવોસ્ટ ડૉક્ટર ખેર સાહેબ જે સુંદર આયોજન કરેલું અને ખાસ અમારા ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર આદરણીય શ્રી M.N. પટેલ સાહેબ આજે ચીફ ગેસ્ટ તરીકે પધારીને વિદ્યાર્થીઓને ડિગ્રીનો પદવીદાન સમારંભ કરવામાં આવ્યો. નોબલ યુનિવર્સિટી માટે આ ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે, ખૂબ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓ આજે ગ્રેજ્યુએટ થઈ અને નોબલની ડિગ્રી સાથે પોતાની કેરિયરની શરૂઆત કરશે. સૌ વિદ્યાર્થીઓને અમારા શુભાશીષ છે. સૌ વાલીઓએ જે ભરોસો કર્યો એ માટે એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ. જુનાગઢ જિલ્લાના ભાજપના મંત્રી ચિરાગ રાજાણી ઉપર પોરબંદરના સાંસદની ગ્રાન્ટ વેચાતા હોવાનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો. પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી માણાવદર વિધાનસભા વિસ્તારના મેંદરડા તાલુકાના અનેક સરપંચો ભાજપના જ પૂર્વ સાંસદ દિનુ સોલંકીને તેમના માલણકા આવેલા ફાર્મ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. મેંદરડા પંથકના સરપંચોની રજૂઆત એવી હતી કે ગામના વિકાસ કામ કરવા માટે સાંસદ કે ધારાસભ્યની ગ્રાન્ટ માંગવામાં આવે છે તો તેમના પ્રતિનિધિ ચિરાગ રાજાણી કહે છે કે જો ગ્રાન્ટ જોતી હોય તો કામ તેમને કરવું પડશે અથવા ટકાવારી દેવી પડશે. આ મામલે સરપંચોએ ઉકળી ઉઠ્યા હતા અને પૂર્વ સાંસદને રજૂઆત કરવા મામલે દિલ્હી પહોંચ્યા હતા. ભાજપના જ આગેવાનોની આવી માંગણીથી ભાજપના જ નેતાઓ દિલ્હી સ્થિત કેન્દ્રીય મંત્રી સુધી પહોંચતા પ્રદેશ ભાજપમાં હડકંપ મચી ગયો છે. આ અંગે જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણીને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. ચિરાગ રાજાણી સરપંચોને દબાવતા હોવાનું પણ વાત સામે આવી રહી છે. તમારું નામ છે? તમારું નામ? મારું નામ અશોકભાઈ ચૌહાણ. હું મેંદરડા તાલુકાના રાજેસર ગામનો સરપંચ છું. આજથી મેં અનેકવાર તાલુકાના પ્રતિનિધિઓને ગ્રાન્ટની માગણી કરતા આજ દિન સુધી અમને ધારાસભ્ય કે સાંસદની ગ્રાન્ટ મળી નથી. એનું કારણ શું? પછી અમે બધા સરપંચો એકબીજા ભેગા થાય ત્યારે અમે ચર્ચા કરતા હોઈએ કે ભાઈ આપણને કેમ નથી આપતા. તો અમારા ગામ લોકો અમને એવું કહેતા હોય કે ભાઈ આપણા પ્રતિનિધિઓ છે એની પાસે તમે ગ્રાન્ટ માગો. અવારનવાર અમને રજૂઆત ગામના લોકો કરતા હોય તો અમે તાલુકાના પ્રતિનિધિ પાસે અમે માગણી કરતા હોઈએ છીએ. તો અમને વાલા દોલા તરીકે અમને ગણીને અમને કોઈ પણ જાતની કાંઈ જિલ્લા આપણે ધારાસભાની કે લોકસભાની ગ્રાન્ટ અમને આપવામાં આજ દિન સુધી આવી નથી. અને જો કે તમારે ગ્રાન્ટ જોતી હોય તો કામ અમે કરીએ અને અથવા તો ભાઈ એને ટકાવારી જોતી હોય એવી રીતની અમારે એ વર્તન થાય છે. અને તાલુકાના પ્રતિનિધિ તરીકે જો આવું સરપંચને સામે વર્તન કરતા હોય તો અમારે ક્યાં જવાનું? અમારે ગામના વિકાસ કઈ રીતે કરવા? કોણે તમારી પાસે શું વાત કરી છે? અમારા સાંસદના પ્રતિનિધિ છે ચિરાગભાઈ રાજાણી. એને શું કીધું તમને? જિલ્લા ભાજપના મંત્રી. એને શું કીધું તમને?
તો એ અમને ગ્રાન્ટ જ નથી આપતા. એ કે કામ અમે કરીએ અથવા ટકાવારી આપો. પછી શું કર્યું તમે બધાએ? મેં કીધું ભાઈ નથી જોતી એવી ગ્રાન્ટ અમારે. એક તો 18% GST સરકાર કાપે ને અમારે કઈ રીતના અમારે આમાં બધી પુરવાર કરવી? કામ નબળું કરીએ તો ગામ લોકોને તકલીફ થાય, અમારે તકલીફ થાય. પછી શું કર્યું તમે ભેગા થયા બધા? પછી અમે બધા સરપંચોએ એક દિવસ નક્કી કર્યું અને અમે માજી સાંસદ દીનુ બોગા સોલંકી એમની વાડી મલણકા છે ત્યાં અમે એને રજૂઆત કરવા ગયા કે ભાઈ અમને આનો કઈક ઉકેલ લઈ આવી દો. એટલે એને ત્યાંથી સાંસદ કાર્યાલયે ફોન કર્યો તો અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમે હવે તમે લેટર લખજો, તમને ગ્રાન્ટ આપશે. એવી રીતના અમને રજૂઆત કરી છે. સાંસદ કોણ આવે તમારે? સાંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ. અને એનો તમારી પાસે ગ્રાન્ટ ક્યારે ભાઈ કેવી રીતના ટકાવારી માંગી હતી? એ 5% ને 10% માગે. અટાણા એ સલાણ જ છે. તો આમાં સરપંચો શું કરે? અટાણા અમારા મેંદરડા તાલુકાના તમામ સરપંચો નારાજ છે. અમે કાયમી પાર્ટીનું કામ કરીએ છીએ, છતાંય અમને જો ગ્રાન્ટ ન મળતી હોય તો અમારે શું કરવાનું? જૂનાગઢમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવાનો હવાલો આપતા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલની ગેંગને પકડી પાડતી જૂનાગઢ સાયબર સેલ સાયબર ફ્રોડની રકમની વિવિધ બેંક એકાઉન્ટ દ્વારા 50 કરોડથી પણ વધુ રકમની હેરાફેરી કરી હતી. આંતરરાજ્ય ગેંગને પકડી પાડી સાયબર ક્રાઇમ રેન્જના જૂનાગઢ ટીમે ગુનાનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમ કરનાર અપરાધીઓ પર ચાપતી પોલીસ નજર રાખતી હોય છે. ત્યારે બેંક એકાઉન્ટની વિગતો મેળવી સાયબર ક્રાઇમના ગુનાનો અંજામ આપતા 8 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં એક મહિલાનો સમાવેશ પણ થયેલો છે. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડિયા સાહેબના જણાવ્યા મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર સીવી નાયક અને તેમની ટીમ દ્વારા સતત વોચ રાખી અલગ અલગ મોડસથી ઓપરેટ કરી નાગરિકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી કોઈ ક્રાઇમ થઈ રહ્યો છે તેના અનુમાનના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં 8 શખ્સોની પકડી પાડવામાં આવ્યા છે અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ 251 બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, જેમાં 82 બેંક એકાઉન્ટ વિરુદ્ધ આખા દેશમાં NCCRT હેઠળ 152 ઓનલાઈન કમ્પ્લેન્ટ પણ નોંધવામાં આવી છે, જેની કુલ રકમ 50 કરોડ રૂપિયા જેવી થાય છે અને 42 બેંક એકાઉન્ટમાંથી આ રકમ મળી આવી છે. આ અંગે જૂનાગઢ સાયબર ક્રાઇમ રેન્જ દ્વારા અભિષેક માથુકિયા, સચિન વોરા વિસાવદરના, આર્યન પઠાણ તેમજ જૂનાગઢના ધર્મેશ ગોહિલ, સતીશ કરમટા, અબ્દુલ જેઠવા, નૈના ટાંક જૂનાગઢની અટકાયત કરીને હજુ પણ આવા વધુ આરોપી હોય જે અંગેની તપાસ ચાલુ કરેલી છે. આ અંગે તપાસ કરનાર સાયબર રેન્જના મુખ્ય અધિકારી સીવી નાયકે જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા લોકોના ખાતામાં રકમ જમા કરાવી વધુ કમિશનથી લાલચ આપીને કોઈના કોઈ બહાના હેઠળ રકમ ઉપાડી લેવામાં આવતી હતી. સાયબર ફ્રોડની રકમની હેરાફેરી માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાથી લોકોને જાગૃત થવાની પણ જરૂરી છે. જૂનાગઢના આઈજી નિલેશ જાંજવાડિયાએ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે લાલચ આપવામાં આવી હોય તો સાયબર ક્રાઇમમાં જાણ કરે, નહીં તો પણ આવા કોઈ પણ ગુના સામેલ છે તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આજથી લગભગ એકાદ મહિના પહેલા અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે, જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતાધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા. અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા. આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી. ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે. BNS અને IT એક્ટની જુદી જુદી કલમોની છે. ત્યારબાદ વધુ તપાસ કરતા લગભગ જે મેઇન આરોપી છે
જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે. અને એ પૈકી ઘણી બધી રકમ આજે 42 ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે. આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે. કેટલા લોકો આજની જે એફઆઈઆર દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એ પૈકી 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે. એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું. તો એ રીતના 5 લોકલ એજન્ટ છે. એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે. અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે. આમ કુલ 8 આરોપોની ધરપકડ કરવામાં આવી છે. એ વિગતો આપને અમારા જે ઓન ખાતાધારકો છે એટલે એમાં જે એક વ્યક્તિ જે મેઇન છે એજન્ટ 2 એજન્ટ જે અમદાવાદના છે અને નીચે અહીંયા જુનાગઢનો મેઇન છે આવી રીતે બેંક સાથે સંકળાયેલો છે. ખાસ અપીલ તો એ જ કરવાની છે. સૌથી પહેલા તો આવા ફ્રોડમાં આવે નહીં અને આવું કંઈ પણ એમના ધ્યાનમાં આવે કોઈ પણ વળતર કે જે રાષ્ટ્રીયકૃત બેંક કરતાં વધારે વળતરની કોઈ લાલચ આપે એટલે ફ્રોડ છે એમ સમજી અને તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે. બીજું આમાં જે મેં તમને કીધું કે 200 ખાતા કબૂલે છે મુખ્ય આરોપી એ પૈકી અમે જે 82 ખાતા આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ. એટલે તમામ લોકો કે જેમનો આવા લેભાગુ લોકોએ સંપર્ક કર્યો હોય તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. અન્યથા અમને માનવાને કારણ છે કે એ લોકો પણ આમાં ઇન્વોલ્વ છે એટલે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે જેમણે પણ આવો ખાતું યુઝ કરવા આપ્યું હોય ફ્રોડસ્ટર્સને તો અમારો સંપર્ક કરે અને ભવિષ્યમાં આવું ખાતું યુઝ કરવા ના આપે. સર હજી તો ઘણી બધી તપાસ ને એરેસ્ટ હજી થશે ને લોકો આમાં તો ખાલી જે મિડલ લિંક છે આજે અમે એમને જ એરેસ્ટ કરી શક્યા છીએ. આમની અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ અપસ્ટ્રીમ કે જે ફ્રોડસ્ટર્સ કોન્ટેક્ટ કરતા હોય છે વિક્ટીમનો પોટેન્શિયલ વિક્ટીમ્સનો એ વાળી ચેનલ આખી અને ત્યારબાદ જે પૈસા અહીંથી ગયા છે જુદા જુદા શહેરોમાં એ વાળી ચેનલની પણ તપાસ ચાલુ છે. મુખ્યત્વે કયા શહેરોમાં સર આ પૈસાની લેવડ નોંધાઈ છે? અમદાવાદ અને ચેન્નઈ આ 2 શહેરનું નામ આવે છે. સર અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે. એ બાબતે અમને બહુ પહેલાથી 1-2 મહિના પહેલા અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે. એટલે એ એકાઉન્ટ્સ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે કાં તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એવી ખાનગી બાતમી હતી એટલે અમને મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું. અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા. એ દરમિયાન અમને એક અરજી મળી. મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે એના અંદર 9-9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારો અકાઉન્ટ બ્લોક થઈ ગયું. એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયું છે. એટલે 1930 જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક અકાઉન્ટ લીન થઈ ગયું છે, પૈસા લીન કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે. એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી. ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા
તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ 8 આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ 200 જેટલા બેંક એકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા 200 એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નાખવામાં આવ્યા છે અને એ જે 200 એકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી, પરંતુ હાલમાં 82 એકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે. એમાંથી 42 એકાઉન્ટને અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી ને પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે. એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે એની તપાસ ચાલુ છે. આના તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જુનાગઢના જ છે. એમાં એક અભિષેક નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી, છે મૂળ જુનાગઢનો. સચિન પણ જુનાગઢનો છે. આર્યન, ધર્મેશ, સતીશ દેવરાજ, અબ્દુલ કરીમ, આસિફ, રહીમભાઈ અને નયનાબેન, આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામની સંડોવણી છે. આ લોકો ડીલ કેવી રીતે થતી સર એકાઉન્ટ માટે? આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન, એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ તમારે આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એના પર કમિશન આપવામાં આવશે. એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે ને ગમે તે વાત કરે કે તમને અમારા લોન આવવાનું છે કાં તો કોઈ બીજા પૈસા આવવાના છે તમે અમને આપી દેજો, એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા. આમાં આખા અકાઉન્ટની કીટ આપવામાં નથી આવી. એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા. સર